નમસ્કાર, જય માતાજી મિત્રો ઘણી વાર એવું પણ બનતું હોય છે કે કોઈ પણ સમાજની અંદર મોટો વ્યક્તિ હોય, એ વ્યક્તિને આમ તો સમાજ જ મોટો કરતો હોય છે, પણ અમુક ટાઈમે એવું પણ બનતું હોય છે કે એમની કાર્યશીલથી અને એમના કાર્યો અને અમુક એવી જે એમની કામગીરી હોય છે એને લીધે પણ વ્યક્તિ મહાન બનતો હોય છે. તો એવી જ આપણે એક આજે વાતચીત કરવાની છે જે કન્વરજી વાઘાણીયા છે. જે કન્વરજી વાઘાણીયા આમ તો રાણપુરના વતની છે, પણ એ સમાજની અંદર હમણાં છેલ્લા 2-3 વર્ષથી ખૂબ એક્ટિવ છે અને સમાજની અંદર એ તમામ બાબતોથી ખૂબ જે કહેવાનો મતલબ કે સમાજની અંદર રીત રિવાજો હોય કે કોઈ પણ પ્રસંગ હોય કે કોઈ પણ એનીથી હમણાં ખૂબ નજીકની અંદરથી એ માહિતગાર પણ છે. એવું નથી કે સમાજના કોઈ પણ જે બંધારણ હોય કે સમાજની અંદર કોઈ પણ રિવાજ ચાલતો હોય એનાથી અજાણ હોય. તો મિત્રો, આ વિડીયો આપણે કોઈ પણ ના વિરોધ માટે નથી બનાવ્યો કે નથી કન્વરજીના વિરોધ માટે બનાવ્યો, પણ વિડીયો એટલે જ બનાવ્યો છે કે આપણે આજે સાચું જાણવું છે તમારા જોડેથી કે હકીકત સત્ય જે કન્વરજી વાઘાણીયા અને એમને જે પુત્રીની એંગેજમેન્ટ વિશે, જે સગાઈ વિશેના જે સમાચાર છે અને સોશિયલ મીડિયાની અંદર જે ઇન્સ્ટાગ્રામની અંદર પણ હાલ ખૂબ મોટા પ્રમાણમાં રીલો વાયરલ થઈ રહી છે, એને લઈને આપણે સમગ્ર વિસ્તૃતથી આજે જાણવું છે કે હકીકત જે કન્વરજી ઠાકોરને લઈને એક નેગેટિવ કોમેન્ટો આવી રહી છે અને ઘણા બધા જે પિનલબેન ઠાકોર એમની દીકરી છે એની જે એંગેજમેન્ટ વિશે જે ઘણા બધા લોકો કોમેન્ટ કરી રહ્યા છે, દરેક લોકો પોતાનું અલગ અલગ મંતવ્ય જણાવી રહ્યા છે, એને આપણે સચ્ચાઈ જાણવી છે અને એ સચ્ચાઈ તમારા દ્વારા જ જાણવી છે. સચ્ચાઈ તમે જ કહેજો કે આની અંદર સાચું શું છે ને ખોટું શું છે. તો મિત્રો, ચેનલની અંદર નવા આવ્યા હોય તો સૌથી પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને આપણે આજે જાણીશું સમગ્ર જે આ બાબત છે એના વિશે. તો વિડીયોની અંદર અંત સુધી બન્યા રહેજો અને વિડીયો અંત સુધી જોયા પછી જ તમારી કોમેન્ટની અંદર તમારી રાય જરૂર બતાવજો, કેમ કે અધૂરો વિડીયો જોયા પછી તમને સંપૂર્ણ માહિતીનો ખ્યાલ આવશે નહીં. એટલે અધૂરો વિડીયો જોઈને કોઈએ ખરાબ કોમેન્ટ કે કોઈના વિરુદ્ધ નેગેટિવ કોમેન્ટ કરવી નહીં. તો મિત્રો, આપણે વાતચીત કરીએ તો જે ઠાકોર સમાજની અંદર બંધારણ બન્યું, એ બંધારણ હમણાં ઠાકોર સમાજની બંધારણ એટલા માટે બન્યું કે જે ખોટા ખર્ચા થઈ રહ્યા છે, એ ખોટા ખર્ચાને કઈ રીતે આપણે નાબૂદ કરવા અને સમાજ જે દિવસે ને દિવસે દેવાની અંદર જે ડૂબી રહ્યો છે એ દેવાની અંદર ના ડૂબે, એ ખોટા દેખાવાની અંદર ના પડે અને પોતાની જમીન કે દાગીના ગીરવે ના મૂકવા પડે, વેચવા ના પડે અને સમાજ તમામ સમાજોની દિશાની સાથે જે તમામ સમાજો છે એની સમાજોની સાથે હરોળની અંદર કેવી રીતે ચાલી શકે એને લઈને જે સમાજની અંદર બંધારણ કરવામાં આવ્યું હતું. અને બંધારણ કરવામાં આવ્યા પછી 3-4 વાર જે બંધારણનું ઉલ્લંઘન થયો છે અને એ ઉલ્લંઘન પણ મોટા વ્યક્તિઓ દ્વારા જ કરવામાં આવ્યો, કોઈ નાના વ્યક્તિ દ્વારા કરવામાં આવ્યો નથી. અને જ્યારે બંધારણ બન્યું હતું એ બંધારણમાં કન્વરજી પણ હાજર હતા ત્યાં ઓગણથળી મુકામે. અને મિત્રો, આપણે આજે વાતચીત કરીએ તો જે કન્વર ઠાકોર છે હમણાં એ ખેડૂત સેલિબ્રિટી છે અને ખેડૂત તરીકે અમને બેસ્ટ એવોર્ડ પણ મળેલા છે. નરેન્દ્ર મોદી સાહેબના હાથે પણ એમને એવોર્ડ મળેલા છે અને રાજ્ય સરકાર દ્વારા પણ એમને એવોર્ડ મળેલા છે અને સમાજની અંદર પણ એમની ખૂબ માન મર્યાદા છે અને હતી. એના પછી મિત્રો વાતચીત કરીએ તો જે કન્વરજી વાઘાણીયા છે એમની દીકરી પિનલબેન ઠાકોર છે, એ પણ ઘણા ટાઈમથી એમના સોશિયલ મીડિયાની અંદર ખૂબ જ એક્ટિવ છે. ખૂબ એટલે અવારનવાર જે એમને ખેતીના લગતા પણ વિડીયો આવતા હોય છે અને હમણાં છેલ્લે જે એમને વ્લોગ પણ બનાવતા હોય છે અને જે એમને કાર્ય જે કરતા હોય છે એના પણ જે સોશિયલ મીડિયાની અંદર ઘણા બધા વિડીયો આવતા હોય છે. તો પિનલબેનને પણ હવે સમાજ સારી રીતે ઓળખે છે અને બધા ઓળખે છે જે એમની કન્વરજીની દીકરી છે. પણ જે આપણે મળતી માહિતી મુજબ જે કન્વરજીની દીકરીના અગાઉ પણ જે લગ્ન થયેલા હતા અને લગ્ન થયેલા હતા અહીંયા કોઈ અન્ય કારણોસર કે કોઈ અંગત કારણોસર એમના લગ્નની અંદર છૂટાછેડા કરેલા હતા અને એના પછી જે હમણાં જે વિડીયો સામે આવ્યો છે, જે વિડીયો તમે સૌથી પહેલા આ વિડીયો સાઇડની અંદર જોઈ લો, પછી આપણે આના વિશે ચર્ચા કરીશું. તો મિત્રો, જે વિડીયોની અંદર આપણે જોઈ રહ્યા છીએ તે એની અંદર એવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે એંગેજમેન્ટ એટલે એમની સગાઈ કરવામાં આવી રહી છે. તો જે સગાઈ કરવામાં આવી રહી છે એ જે યુવક છે, જે યુવક સાથે જે એમના લગ્ન નક્કી થયા છે, જે એમને એંગેજમેન્ટ એ લોકો કહી રહ્યા છે, એમને એમના ઘેર બોલાવવામાં આવે છે અને બોલાયા પછી એમને વીંટી પહેરાવવા પણ આવે છે, જોડે જોડે બેસાડવામાં પણ આવે છે. અને એના પછી જે એક આપણે આમ જોઈ શકાય કે ઠાકોર સમાજની અંદર આવો રિવાજ છે નહીં. અને જે ગામડાની અંદર આપણે વાતચીત કરીએ તો જે બનાસકાંઠા હોય, પાટણ હોય, જે વાવ-થરાદ હોય, જે આ વિસ્તાર આવેલો છે અને જે વિસ્તારની અંદર જે બંધારણ ઠાકોર સમાજનું બનાવ્યું છે
એની અંદર જે આ પ્રકારની જે આ પહેલી વાર આ રીત રિવાજ જોવા મળ્યો છે. બાકી કોઈ આવી રીતે કોઈ પણ વ્યક્તિનું સગપણ કે એના જીવન સાથી પસંદ કરવાનું કે કોઈ પણ હોય એ જાહેરમાં આ રીતે વીંટીઓ પહેરાવી એમના ઘરે બોલાવી અને આ રીતનો જે પ્રસંગ ઉજવવામાં આવ્યો છે આ પહેલી વાર આપણે જોઈ રહ્યા છે. કેમ કે સમાજની અંદર આ પ્રકારનો પ્રસંગ નહોતો. તો જે કન્વરજી જે વાધણિયા છે એ આપણે જોઈએ છે જે ઘણી બધી સભાઓની અંદર જે સમાજની દીકરીઓને ખૂબ મોટી મોટી સલાહ આપતા હોય છે અને બંધારણ પાલન કરવાનું પણ એ ખૂબ મોટી મોટી સલાહો આપીને કહેતા હોય છે કે ઠાકોર સમાજનું બંધારણ પાલન કરજો, નકે આવનારો સમયની અંદર જે જે પરિણામ આવશે એ ભોગવવા માટે તૈયાર રહેજો. તો જે કન્વરજી ઠાકોર જે સમાજની અંદર હોય કે કોઈ પણ પ્રસંગની અંદર જે એમને એમના મંતવ્યો રજૂ કરતા હોય છે ત્યારે એ મંતવ્યો આપણે જોવા જઈએ તો જે એમના દીકરીના જે એંગેજમેન્ટ થયા છે અને જે આ પ્રકારે થયું છે અને જે રીતે સોશિયલ મીડિયામાં એક્ટિવ છે અને કન્વરજી ઠાકોર દ્વારા એવું પણ અગાઉ કહેવામાં આવ્યું છે કે દીકરીઓને મોબાઈલ આપવો નહીં અને મોબાઈલથી પણ દીકરીઓને દૂર રાખવી. તો મળતી માહિતી મુજબ એમની દીકરી જોડે 2 થી 3 મોબાઈલ હોય છે અને સતત એ સોશિયલ મીડિયાની અંદર એક્ટિવ હોતા હોય છે અને જે પોતાને ખેડૂત સેલિબ્રિટીના નામે ઓળખાવે છે પણ ખેડૂત સેલિબ્રિટી એ કન્વરજી વાધાણિયા છે, એમની દીકરી નથી. તો જે આ પ્રકારની જે હવે જે આ એંગેજમેન્ટ વિશે સગાઈ વિશેના જે એમના જે વિડીયો સામે આવ્યા છે ઇન્સ્ટાગ્રામની અંદર એને લઈને સમાજની અંદર ખૂબ નેગેટિવિટી જોવા મળી રહી છે અને સમાજના લોકો કહી રહ્યા છે કે આ જે કરી રહ્યા છે આ યોગ્ય નથી. કેમ કે સમાજને એક બાજુ સમાજ બંધારણ બનાવી અને સમાજને એક તાતણે બાંધવા માટે અને સમાજની અંદરથી ખોટા રિવાજો નાબૂદ કરવા માટે જે બંધારણ બનાવ્યું છે અને બીજી બાજુ જે રિવાજ આપણી સમાજ જે ઠાકોર સમાજની અંદર રિવાજ છે જ નહીં એવા નવા નવા રિવાજો લાવીને આ લોકો શું સાબિત કરવા માંગે છે. તો સમાજની અંદર પણ ક્યાંક ને ક્યાંક આ પ્રકારનો જે રોષ જોવા મળી રહ્યો છે, જે આ પ્રકારનું જે વર્તન કરવામાં આવ્યું છે તો એમને પણ ધ્યાન રાખવું જોઈએ કે આપણે સમાજની અંદર એક બાજુ સમાજ સુધારા માટે આપણે જે વાતચીત કરતા હોય છે અને એક બાજુ આપણા જ ઘરે આ પ્રકારનો જે પ્રસંગ ઉજવવામાં આવે છે આ પ્રસંગ કેટલે યોગ્ય વ્યાજબી છે મિત્રો. તો મિત્રો તમને આ જે આના ઉપરથી હું તમને જો કહેવા માંગીશ કે જે આ પ્રકારની જે સમાજની અંદર બંધારણ બન્યું, બંધારણ બન્યા પછી બંધારણ તોડવામાં આવ્યું, એના જે દંડ પણ ભરવામાં આવ્યા છે, દંડ પણ નક્કી કરવામાં આવ્યા છે અને એના પછી જે જાબડિયા મુકામે ગબ્બર ઠાકોરને એમના પરિવારને પણ સમાજ બહાર કરવામાં આવ્યો હતો. તો એના પછી જે આપણે એક સત્ય વાત એની અંદર કરવા જઈએ તો જેમની જે સગાઈ થઈ છે જે રુદ્રભાઈ છે એમની જે પિનલબેન જોડે જે માણેકપુરાના રુદ્રભાઈ જોડે જે એમને સંબંધ નક્કી થયો છે એમને એક ગાડી લાવે છે અને ગાડી લાવ્યા પછી એ પણ ગબ્બર ઠાકોરને મળવા જાય છે અને ગબ્બર ઠાકોર સાથે એ પણ જોવા મળે છે. તો સમાજ બહાર ગબ્બર ઠાકોરને કરેલા હોવા છતાં પણ એ સાથે રહીને સાથે પણ રહેતા હોય છે. આ પણ એક જોયા જેવી વસ્તુ છે ને વિચારે જેવી વસ્તુ છે. કેમ કે આ એક હંમેશા ગબ્બર ઠાકોરના સપોર્ટમાં જ રહેતા હોય છે અને ગબ્બર ઠાકોરને મળવા પણ રુદ્રભાઈ જતા હોય છે અને એક બાજુ કન્વરજી વાધણિયાની દીકરી સાથે એમના સંબંધ નક્કી થાય છે. તો આ મિત્રો આ બધી બાબતે આપણે જોવા જઈએ તો આની અંદર કેટલી જગ્યાએ આ યોગ્ય છે જે એમના દ્વારા એંગેજમેન્ટના નામે જે આ પ્રસંગ ઉજવવામાં આવ્યો છે કે પ્રસંગ ના કહી શકાય પણ જે એક નવો આમ કહી શકાય કે એક નવું નાટક તૈયાર કરવામાં આવ્યું છે. આ નવું નાટક કેટલે હદે યોગ્ય છે. આ તો એવું થશે કે હવે ધીમે ધીમે સમાજે જે બંધારણ બનાવ્યું છે એ બંધારણનું પાલન એક બાજુ સાઈડમાં બંધારણનું પાલન કરવાનું, એક બાજુ એનો અલગ રીતે નવા રિવાજો ઉભા કરવાના. તો આ તો કેટલી હદે યોગ્ય છે. તો મિત્રો આ બાબતે તમારી રાય શું છે તમે કોમેન્ટની અંદર જરૂર જણાવજો કે હકીકત સત્ય જે આની અંદર શું હોવું જોઈએ અને આ લોકોએ આ પ્રકારનો જે એમને પ્રસંગ કર્યો છે કે આ પ્રકારનો જે એમને જે ખેડૂત સેલિબ્રિટી છે અને સમાજની અંદર મોટું નામ છે તો આ ખરેખર યોગ્ય છે કે નથી. વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં. કોમેન્ટની અંદર તમારો જવાબ જરૂર બતાવશું. હવે મળીશું નેક્સ્ટ વિડીયોમાં. નમસ્કાર, રામ રામ.